વિક્રમ સંવત 2082 વૈશાખ વદ બીજ, તારીખ 3/5/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરામાં બિરાજમાન વહાલા પ્રાણ પ્યારા આપણા સૌના દિલની ધડકન સમા વહાલા ઘનશ્યામ મહારાજના 22મા પાટોત્સવના શુભ દિને આજે આ રવિ સભા સહજાનંદમાં કથા હોલમાં આપણે માણવા એકત્રિત થયા છીએ. આવો નજીક થઈએ. ભાગ 98, મૂંગી ચેતવણી. વાલા ભક્તો, ઘણા પરિવારમાં આજના આ કાળે અમુક એવા વિચિત્ર દુઃખ આવી જાય છે કે જે દુઃખને આપણે સાંભળીએ ને તો પણ હૃદયમાં આપણને બહુ વેદના થાય. એમાં હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ બિલકુલ અલગ છે અને એમાં હિન્દુની દીકરીને મુસલમાન ફસાવી જાય અને પછી એ દીકરીને અને એ દીકરીના મા બાપને અને કુટુંબને જે પીડા થાય છે, દુઃખ થાય છે, એ અવર્ણનીય હોય છે. અને આજના યુગમાં એવા કિસ્સાઓ બહુ વધતા જાય છે, કારણ કે આજનો યુગ થોડી ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલો અને એમાં બહુધા આવું બધું બતાવવામાં આવે છે. એટલે આજની પ્રજાને એમ લાગે છે કે એમાં શું ખોટું, એ સારો જ છે ને. અને જ્યાં ત્યાં ભણવામાં ભેળા થવાનું થાય, નોકરી ધંધામાં ભેળા થવાનું થાય, દીકરીઓને હોસ્ટેલમાં બીજે ત્રીજે શહેરમાં વિદેશમાં ભણવા મૂકી હોય, કંઈક જોબ નોકરી કરતી હોય, ત્યાં બધા આવા માણસોનો સંજોગ થાય છે અને પછી એમાંથી ભોળી સ્ત્રીઓ ફસાય છે અને પછી બહુ બધાને દુઃખ આવે છે. એક નાની એવી સત્ય ઘટના આધારિત સ્ટોરી છે, મૂંગી ચેતવણી. સત્સંગી છોકરીઓ પણ ભૂલ કરે છે જ્ઞાન. કોણ? સત્સંગી દીકરીઓ, સત્સંગીની છોકરીઓ. શિબિર ભરનારી, કથા વાર્તાને રોજ સાંભળનારી દીકરીઓ પણ થાપ ખાઈ જાય, ભૂલ કરે. સત્સંગી છોકરીઓ પણ ભૂલ કરે છે જ્ઞાન. તેના માતા પિતાને પછી જ પડે છે ભાન. વહેલા નહીં, પછી જ પડે છે ભાન. માતા પિતાની આંખમાં આંસુ આવે નિદાન. માતા પિતાની આંખમાં આંસુ આવે નિદાન. તે પહેલા દીકરીએ 10 વાર વિચારવું જ્ઞાન. તે પહેલા દીકરીએ 10 વાર વિચારવું જ્ઞાન. મા બાપને ના રડાવાય, એને ના કોચવાય, એને દુઃખી ના કરાય. એને દુઃખ દઈ, દગો દઈ, છેતરીને કોઈ સુખી થઈ શકે નહીં. મા બાપનો શાપ લાગે અને પછી જિંદગીભર પસ્તાવવું પડે. એક સત્સંગી પરિવારની સંસ્કારી દીકરી હતી, નામ હતું જયશ્રી. માતા પિતાના સંસ્કારને કારણે ભજન, ભક્તિ, સત્સંગ, સેવા, શિબિર બધામાં જ ખૂબ ઉત્સાહ સાથે શ્રદ્ધાથી જોડાતી. માતા પિતાએ ખૂબ જ મોટી આશાથી પોતાના ગજા બહારનો ખર્ચ કરી એનું વડોદરામાં એક મોંઘી કોલેજમાં એડમિશન કરાવ્યું. જયશ્રી વડોદરામાં તેની રૂમની નજીકમાં જ પ્રોવિઝન સ્ટોર ચલાવતા આરીફ નામના ફૂટડા યુવાનના સંપર્કમાં આવી. વસ્તુઓની હોમ ડિલિવરી કરવા અવારનવાર રૂમે આવનાર આરીફ સાથે સાહજિક વાતચીત પણ થવા લાગી. આરીફ વાતોમાં ભારે મીઠો, મદદરૂપ અને દેખાવમાં સૌમ્ય હતો. જયશ્રી લોભાણી. એને લાગ્યું કે આ છોકરો ખૂબ જ સંસ્કારી, સમજદાર અને હેલ્પફુલ સ્વભાવનો છે. આરીફની વાતોમાં એ આવતી ગઈ. આ છોકરીને આરીફે જીતી લીધી.
ભલભલાને જીતી લે એવો એ હતો. બંને વચ્ચે ફોનમાં કલાકો સુધી હવે વાતો થવા માંડી અને છેવટે બંને ક્યાંક સાથે ફરવા જવા લાગ્યા. 5 મહિનામાં જ આરીફે તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. દરેક સહાનુભૂતિઓ સાચી ન હોય જ્ઞાન. આપણને એમ લાગે કે તે મને બહુ મદદ કરે છે ને સહાય કરે છે ને એને મારા પ્રત્યે બહુ સહાનુભૂતિ છે. દરેકની સહાનુભૂતિઓ સાચી ન હોય જ્ઞાન. અમુક માત્ર ફસાવવાની યુક્તિ હોય નિદાન. અમુક માત્ર ફસાવવા માટેની યુક્તિ હોય છે. લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એટલે આ હિન્દુ છોકરી ગભરાઈ ગઈ. તે જાણતી હતી કે એ મુસલમાન છે ને હું છું હિન્દુ, અને આ વાત મારા માતા પિતા ક્યારેય સ્વીકારે નહીં, આ સંબંધ પસંદ કરે જ નહીં. એણે આનાકાની કરી, પણ ઓલો તો એવો ગઠિયો હતો, એણે મીઠી મીઠી એવી વાતો કરી, એવી ફોહલાવીને એવી પ્રેમમાં પછાડી અને વિશ્વાસ આપી દીધો. એણે 4 ટ્રીકથી સમજાવી. 1, તારો પરિવાર સમય જતાં સમજી જશે, બધે એમ જ હોય, આ એક સમય જાય એટલે બધું હરખું થઈ જાય. નંબર 1. ટ્રીક નંબર 2, પ્રેમ બધાથી ઉપર છે. પ્રેમ જેવી કોઈ ચીજ નથી. સાચો પ્રેમ હોય ત્યાં બધું જ નહીં જેવું છે. આપણે બેને દિલનો પ્રેમ છે. ટ્રીક નંબર 3, હું તને રાજકુમારીની જેમ રાખીશ, હથેળીમાં રાખીશ, આંખના તારાની જેમ રાખીશ. આપણે વાદળામાં ફરવા જાઉં, ચંદ્ર ઉપર રહેવા જાઉં, અરે તને તો જોને સ્વર્ગમાં ઇન્દ્ર સુખનો આપે એથી વધારે હું આપીશ. આ નંબર 3ની ટ્રીક. અને 4થી ઇમોશનલ કરવાની ટ્રીક. તને ખબર છે મને તારામાં કેટલો પ્રેમ છે, હું તારા વિના નહીં જીવી શકું, હું મરી જઈશ. આ 4 ટ્રીક બધા છોકરાઓ અજમાવે છે, અને એમાં એકાદી યુક્તિમાં છોકરી બરાબરની ફિટ થઈ જાય છે. મોહક પુરુષની મીઠી મીઠી વાતમાં ઘણી નાર, જ્ઞાન ફસાઈ ગયેલી છે, અતિ થઈ છે ખુવાર. બહુ જાણ્યા છે આવા સમાચાર, વિશ્વાસ આપવા માટે ઉતાવળ કરનાર. તોડવામાં પણ ઉતાવળો, જ્ઞાન હોય છે અપાર. જે જલ્દી વિશ્વાસ આપે છે એ જલ્દી તોડી પણ નાખે છે. ભાવનાઓ અને દબાણના વંટોળમાં ફસાઈને જયશ્રીએ એ દિવસ ઘરેથી ભાગીને આરીફ સાથે લગ્ન કરી લીધા. કરી નાખ્યું કામ. પરિવારને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે એના ઉપર આભ તૂટી પડ્યો. એને કદી કલ્પના નહોતી કરી. એનું દિલ હજી એ માનવા તૈયાર નહોતું કે અમારી દીકરી અમારી હારે આવો દગો કરે. એનું હૈયું હા નહોતું પાડતું કે અમારી જયશ્રી મારી વાલી દીકરી આવું ન કરે અમારી હારે, અમને આવા ન દુખવે. એને જ દુખવે, ન દુખવે એ જ દુખવે. આભ ફાટી પડ્યું ભાઈ. જ્યારે માતા પિતા એને સમજાવવા માટે ગયા, એના ઘરે ગયા, ત્યારે જયશ્રી કે કોણ છો તમે, ક્યાં રહ્યો છો? ત્યારે એના મા બાપને એમ થયું કે આ શું બોલે છે, તું શું બોલે છે? કેમ, હું તમને ઓળખતી નથી કે? હું આ રહ્યું, મને નહીં ખબર તમે કોણ છો કે? વહેતા થઈ જાઓ, કોઈ દે આવતા નહીં કે? તમારે મારે લેવા દેવા હું જ કે? ત્યારે એના મા બાપને શું થયું છે એ ભગવાન જાણે. એક આપણા બહુ નજીકના સત્સંગીની છોકરીએ આવું બધું કરેલું. પછી એના પિતાએ મને આવીને કહેલું, મને કે ગુરુજી, મને મારી દીકરીએ એમ કીધું કે તમે કોણ છો? મેં શું કહો છો? તક હા, હું તમને ઓળખતી નથી કે? મેં આવું ચોખ્ખું મને કે આવું કીધું.
અમને કે લેપટોપ શરૂ કરતા આવડે નહીં. રોજ સવારે વહેલા ઉઠતી, પૂજા કરતી, ખૂબ તમને માનતી, બધી શિબિર ભરતી, કથા રોજ સવારમાં એ જ શરૂ કરી દેતી લેપટોપમાં. અમને બધી કથાના આરતીના દર્શન નહીં કરાવતી, બેહતી હતી. પણ એક માણસ ભટકાઈ ગયો, એને એવો ભટકાણો, ઉપાડી ગયો ને એવું મગજ ફેરવી નાખ્યું. તે મારે એવું બોલવા માંડી કે તમે સો કોણ બે, કે હું આને આની બા અમને વાઢ્યા હોય તો લોહી ન નીકળે. ગુરુજી, લોહી ન નીકળે. ધરતી ખાઈ ગઈ પગ હેઠેથી, કે જેને પેટમાં રાખીને પોષીને, જેને ભણાવી ગણાવીને 22 વર્ષની કરી, આંખેના તારા જેમાંને હાચવીને આ શું બોલે છે? એક નિમ્ન કક્ષાના પુરુષના કોન્ટેક્ટમાં આવીને આ અમારી દીકરી આટલી બધી બદલી ગઈ. હાલી કમાલ છે આ કળયુગની માયાની. મેં કીધું પછી તમે શું કર્યું? મને કે શું કરી? વિલે મોઢે આવ્યા પાછા. છેવટે અમારે સહી કરી દેવી પડી. કે પોલીસ કે સહી કરી દો. કીધું આ ઓળખતી નથી તોય તો કે તમારે સહી તો કરવી જ પડે છેલ્લે. મને કે આવી દશા છે દીકરીના મા બાપને, એટલે કદાચ દીકરી નહીં ઈચ્છતા હોય ગ્રસ્તો, ગર્ભમાંથી જેનો નિકાલ કદાચ આ દુઃખે કરી નાખતા હોય. છોકરીઓને ખબર નથી, બહેનોને ખબર નથી કે અમને કેમ નથી ઈચ્છતા, છોકરાને જ કેમ ઈચ્છે છે. કદાચ આવું કારણ હોઈ શકે કે મરી જવું પછી દુઃખી થવું, એને કરતા એ ન હોય એ બેટર. બહુ દુઃખદ કથા છે. હજી ઓછું હતું એમ ઓલે આરીફે આને ચડાવી, એને ચડાવી કે વાલી હની આ નાલાયકોને છે ને ભાન કરાવી દેવી પડે. કોઈ દી આપણને સંભાળે નહીં. કે શું કરવાનું? કેસ કર. કે આના બેને માથે કેસ કરે. આ કે પણ આપણે કેસ, અરે ખોટો ઠપકારી કે નહીં ખબર પડે. પોલીસમાં ફરિયાદ કરી, એમાં એમ લખાયું કે આ લોકો અમને મારપીટ કરી ગયા, આવીને અમને બહુ હેરાન કર્યા. અમે પુખ્ત વયના છીએ, અમે અમારો નિર્ણય જાતે કાયદા અનુસાર લઈ શકીએ એમ છે. છતાં પણ એણે એમના ધર્માંધ ભાવનાને લઈને અમને માર્યા. પોલીસ આવી આને ઘરે, નાલો શું છે કે કેમ મારપીટ કરો છો? કાયદો કેમ તમે હાથમાં લીધો? ભાઈ અમે કાં કાયદો હાથ નહીં, તમારી માં ફરિયાદ છે. પકડી ગયા. અઠવાડિયું જેલમાં રહેવું પડ્યું. માંડ છૂટા, પૈસા પૈસા આમ તેમ કેટલું કરીને આવી દશા થઈ ગઈ. વાલા ભક્તો, આ ઘટના બાદ આ જયશ્રીને પરિવાર સાથેનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો. હાવ ખતમ. મરે નાવા નિસાવાનો એ કોઈ સંબંધ ન રહ્યો. આ છોકરીએ આવો ખોટો નિર્ણય લીધો. એક ખોટો નિર્ણય પણ આખી જિંદગી જ્ઞાન અતિ બોજ બની શકે છે. માથાનો દુખાવો. સદા રહો સાવધાન બધાય, સદા રહો સાવધાન. મેં પેલા ભાઈની નો વાત કરી કે એની દીકરી એમ કીધું કે તમને ઓળખતી નથી. પછી તો આ પતિ પત્નીને એટલી બધી દિલમાં વેદના થઈ, એટલી બધી લાગી ગઈ કે હાવ એની હારે સંબંધ કાઢી નાખ્યો. લગભગ 2 વર્ષ થયા ત્યાં એ છોકરી ત્યાં એટલી બધી હેરાન થઈ, એટલી બધી હેરાન થઈ કે એની કોઈ સીમા નહીં. બહુ પીડાણી, બહુ. પછી સાંભળ્યું છે કે બહુ દુઃખી છે ને કાંઈક. પછી એકવાર તો કોક કહેતું હતું કે જેને લઈને ભાગી ગયો ને એ કોકની ભેગો થયો હતો ને એ કે ઓલી મને મૂકીને ભાગી ગઈ કોક બીજા હારે. તે હવે ઈવડો રોતો હતો. એવી બધી કઠણાઈ હોય છે કે એની કોઈ સીમા જ નહીં. વાલા ભક્તો, આખી જિંદગીના આવા બધા એવા દુઃખને માથાવાના હેડેક થઈ જાય કે એની કોઈ વાત કરવા માટે આ રસ્તે જવાય જ નહીં કોઈ દી. લગ્નના પ્રથમ 2 મહિના તો બહુ મધુર ગયા. હા, વાત જવા દો એવા. 2 મહિનામાં આ જયશ્રી ગર્ભવતી બની ગઈ. આરફનું બાળક એના પેટમાં ઉછરવા લાગ્યું, પરંતુ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. આ વિચારવા માંડી કે આમ બધું વર્તન કેમ બદલાણું.
બહુ મૂંઝવણમાં હતી. એમાં એક દિવસ જયશ્રીના મોબાઈલમાં એક અજાણી છોકરીનો મેસેજ આવ્યો. એમાં એટલું જ લખ્યું હતું કે તમે પણ ફસાઈ ગયા છો. એટલે આને બહુ આંચકો લાગ્યો. પછી બીજું વાક્ય લખ્યું હતું, આ આરીફે મને પણ આ જ રીતે ફસાવી હતી, સાવધાન. જયશ્રીને થોડીક વાર તો વિશ્વાસ ન આવ્યો. તે મેસેજ ડિલીટ કરીને ઊંઘી ગઈ. આવા નવા મેસેજ કરે. પણ ત્યારબાદ એક બીજા નંબર પરથી કોલ આવ્યો. હવે તો સીધો કોલ આવ્યો અને એ છોકરીએ એમ કહ્યું કે હું આરીફની પૂર્વ પત્ની છું, મારું નામ પૂજા છે. કે આરીફ પરણેલો હતો? તો કે હા. તેણે મારી સાથે પણ ભાગીને લગ્ન કર્યા હતા. 2 વર્ષે પછી મને છોડી બીજી છોકરીને ફસાવી છે. તું તો ત્રીજી છો. હવે આ ચકડે ચડી. જયશ્રીનું હૈયું ધ્રુજી ઉઠ્યું. તેણે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આરીફે ઓછામાં ઓછી 3 છોકરીઓને આ જ રીતે ફસાવેલી છે. તે પોતાનો સ્વાર્થ પૂરો થતાં જ તેને છોડી દેતો. આ ઉપરાંત તે નાના મોટા કેટલાક ગુનાઓમાં પણ સંડવાયેલો હતો. જયશ્રી હવે બહુ ડરી ગઈ. તેણે એકવાર આરીફને આ અંગે પૂછ્યું અને ઓલાનો બાટલો ફાટ્યો અને મારવા જ માંડ્યો જયશ્રીને. સાલી નાલાયક, તારાથી મને આવું પૂછાય કેમ? ઘણો માર ખાધો. પછી એક રાતે તેને આરીફનો ફોન ખુલ્લો મળી ગયો કે હાથમાં આવી ગયો. તેને જોયું કે તે બીજી 2 છોકરીઓને એ જ રીતે મીઠી મીઠી વાત કરીને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પાછી નવી 2. ત્યારે જયશ્રીને હવે આપ ફાટી પડ્યું. પહેલાં એના મા બાપને આપ ફાટી ગયું. હવે આનું હૈયું માંડ્યું પોકાર કરવા, મરી ગઈ, મેં બહુ ભૂલ કરી. હવે એને સમજાયું કે આ પ્રેમ નહોતો, આ તો ઠગાઈ હતી, આ તો ચીટિંગ હતું. પરંતુ હવે હું હવે કરવું હું? પરિવારમાં પાછું વળવું અશક્ય હતું. એણે તો એને ઓળખવા સુધાની ના પાડી છે. હવે શું થાય? પરંતુ છેવટે બીજો કોઈ ઉપાય નહીં દેખાતા. મોટાભાગના મરી જાય છે, આપઘાત કરે છે. અને આપઘાત ન કર્યો. એક દિવસ જયશ્રી હિંમત એકઠી કરી અને એના ઘરમાંથી છાનીમાની ભાગીને બીજે જાય કાં છેવટે પોતા માતા પિતાના ઘેર પાછી આવ્યો. દરવાજા પર માતા પિતાને જોતા તેની પાસે ઢગલો થઈ ગયો. પગ પકડ્યા, ગળે વળગી, ફફડતા અવાજમાં બોલી, મમ્મી પપ્પા માફ કરી દો, મને માફ કરી દો. મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે, મને માફ કરી દો. હવે આખીર તો માતા પિતા છે. એ માતા પિતાએ તો જયશ્રીને સ્વીકારી. પરંતુ સમાજમાં કોઈ એક મુસ્લિમ સંતાનની માને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર ન થયું. કેમ જે આને મુસ્લિમ દીકરો થઈ ગયો, લ્યો હું કરશું. જયશ્રી પાસે આરીફના બાળક સાથે માતા પિતાના ઘરે એક લાચાર જિંદગી જીવવા સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નહોતો. જયશ્રીની આ ઘટના આખા આર્ય સમાજ માટે એક મૂંગી ચેતવણી છે કે જો માતા પિતા અને દીકરીઓ સાવચેત નહીં રહે તો આવા આરીફો આવી અનેક જયશ્રીઓની જિંદગીને ઉજાડી નાખશે. મા બાપ ને દીકરીઓ ચેતી નહીં રહે જ, મા બાપ ને દીકરીઓ જો ચેતી નહીં રહે જ, જ્ઞાન તો આવા આરીફો જિંદગી ઉજાડશે જ, જિંદગી ઉજાડશે. આશ્ચર્યની વાત તો એ છે કે અમે સાધુ સંતો અમારે આમાં કાંઈ નાવા નીચવાનું નહીં, તો પણ સમય કાઢી આ સ્ટોરી તૈયાર કરીને આ કથા કરી. આમાં 20-25 મિનિટ અડધો કલાક દઈ દર રવિવારે. તો આ કથા સાંભળનારા આ ભૂલ તો ચાલુ જ રાખે છે. આવી ઘટનાઓ તો વરસમાં 4-5 તો અમારે સાંભળવા આવે જ છે કે આ ગામમાં આ જગ્યાએ આવું થયું, આપણે હરિભગતના ઘરે. આશ્ચર્ય એ છે
તો ક્યારેક ક્યારેક મનમાં એમ થઈ જાય કે આપણે સમય બગાડીને આવું બધું આ લોકોની આગળ હું કામ ગાઈએ છીએ? ફેર તો કાંઈ પડતો એવું લાગતું નથી. છોકરીઓ તો જે કરતી હોય એ જ ધંધો કરે છે, અને મા બાપ ધ્યાન નથી રાખતા એ પણ પરમ સત્ય છે. ક્યારેક નફરત થઈ જાય કે આ બધું બંધ કરીએ ને છાના માના ભજન કરીએ, વન વિચરણની કથા કરીએ. આમાં હું ટાણું બગાડવાનું? કોઈને કાંઈ લેવાનું થતું નથી આમાં. આ તમને હું રિયલ કહું છું. માટે હવને બે હાથ જોડીને જય સ્વામિનારાયણ. આમાં તાળીઓ પાડવા જેવું નથી, માથા ભટકાડીને રોવો. માથા ભટકાડીને રોવાની કથા છે.